જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં સંપડાઈ છે, જ્યાં 5 મહિલાઓની સિઝેરિયન બાદ કથિત રીતે કિડની ફેલ થતા 2 મહિલાઓના મોત થવાથી હાહાકાર મચી ગયો છે। જૂનાગઢમાં આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર દરમિયાન 5 મહિલાઓની કિડની ફેલ થવાનો બનાવ સામે આવ્યો અને જેમાં 2 મહિલાઓના મોત થવાથી હાહાકાર મચી ગયો છે। મળતી માહિતી મુજબ જૂનાગઢની આ હોસ્પિટલમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી 5 થી વધુ પ્રસૂતાને સિઝેરિયન કરવામાં આવ્યા હતા, જેમાં ગણતરીના કલાકો બાદ તેઓની કિડની ફેલ થઈ જવાની ઘટના સામે આવી છે। મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરીને ન્યાય આપવા માટે મૃતકોના પરિવારજનો માંગણી કરી રહ્યા છે। આ અંગે ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત કરવામાં આવી છે। ઘટનામાં મૃત્યુને ભેટનાર મહિલાઓમાં હિરલ આકાશ મિયાત્રા અને હર્ષિતાબેન બાલસનો સમાવેશ થાય છે, જ્યારે માળિયાની હસીના લાખા, મેંદરડાની તૃપ્તિ કાચા અને સુમૈયા કચરા નામની મહિલાને કિડનીમાં ઇન્ફેક્શન થતા હાલ ડાયાલિસિસ પર છે। મારું નામ મિયાત્રા આકાશ અર્જુનભાઈ, મારી વાઈફનું નામ હિરલબેન આકાશભાઈ મિયાત્રા। 30/5 ડિલિવરી પ્રેગ્નન્ટ માટે હેલ્થ પ્લસમાં ગયો હતો। ત્યાં એ લોકો એમ કીધું કે પહેલાં નોર્મલ ડિલિવરી થઈ જશે, પછી સાંજે એમ કીધું કે આને બેનને નોર્મલ થઈ જશે, પાછું સવારે એમ કીધું કે સિઝેરિયન માટે બેનને લેવા પડશે તાત્કાલિક, બાળક ઈંગળિયા કરી ગયું છે। કોઈ વાંધો નહીં, મેં સહી કરી દીધી। બાળકને ઈંગળિયા પછી ડિલિવરી થઈ ગઈ સિઝેરિયન, પછી 2 દી એડમિટ રાખ્યા અહીંયા, પછી અહીંયાથી રજા આપી એટલે સીધા ઘરે આવ્યા। ઘરે આવ્યા પછી 2 દિવસ જવા દિવસ માટે ટાંકાને એવું દુખતું હતું, એટલે બેનું કીધું કે એવું તો સિઝેરિયન હોય એટલે ટાંકા દુખતું હોય, એવું કંઈ ગેનરવા ના હોય। એટલે પાછી તબિયત ટાંકાને દુખવા મળ્યા, એટલે પાછું અમે અહીંયા હેલ્થ પ્લસમાં ગયા। એ લોકો એમ કીધું કે આમાં પાણી સહેજ ભરાણું હોય પડખામાં, એ કંઈ વાંધો નહીં, દવા આપી હતી મટી જાય, એટલે ટ્યુબ બીપને આપી, એ દવા બવાને અમે લઈ આવ્યો તો એ સારવાર બરાબર થયું નહીં। એટલે પછી 10-12 દિવસ થયા એટલે પાછા અમે એને પેટમાં અચાનક દુખાવાનું પાછું ચાલુ થઈ ગયું। એટલે હું મારા મામાની ઘરે શ્રીમતમાં હતો, મારા મામાના છોકરા, મને એનો ફોન આવ્યો મારા વાઈફનો, મને પેટમાં બહુ દુખે છે। મેં એને કીધું કે તો સિવિલમાં વહી જાઓ, રવિવાર સિવિલે વહી જાઉં, અત્યારે તો પ્રાઇવેટ બહીને છે। એટલે સિવિલમાં ગયા, એ લોકોએ એમ કીધું કે બેનને બહુ દુખવાનું, ઊંધો ગેસ જેવું થઈ ગયું છે, એટલે એડમિટ કર્યા। ત્યાં પછી સારવાર આપી દીધી હોય ડૉક્ટરે સિવિલમાંથી, ત્યાં રજા આપી દીધી। સાંજે પાછા ઘરે આવ્યા તો તબિયત બગડી ગઈ પાછી, એટલે પાછા અમે સિવિલમાં હું લઈ ગયો ત્યાં એડમિટ માટે। એટલે ડૉક્ટરે કીધું બપોરે પાછી તબિયત બગડી ગઈ, આ બેનને પ્રાઇવેટની ટ્રીટમેન્ટ જરૂરી છે, પ્રાઇવેટમાં ગમે ત્યાં એડમિટ કરી દો। એટલે અમે લોકો કેજેમાં રાખ્યા, કેજેમાં અહીંયા લઈ ગયા, એટલે એ 6-6:30 અહીંયા કેજેમાં હોસ્પિટલ દાખલ કર્યા। એ લોકોએ એમ કીધું કે આ બેનની બહુ તબિયત બહુ ગંભીર છે, લીવરમાં કિડનીમાં બહુ એવું ઇન્ફેક્શન લાગી ગયું, કે આ ડિલિવરી ક્યાં કરી, તો હેલ્થ પ્લસમાં છે, કે અહીંયા બધે એવા કેસો બગડે છે, કે અહીંયા અમારે અહીંયા એવા કેસ છે 4-5 જણા। એ પછી થયું એટલે કે આ બેનને બ્લડ જોઈએ, એટલે અમે માંથી બ્લડ મંગાવ્યું, જાજેડા લાઈફમાંથી બ્લડ લેવા 20 બોટલો જોઈએ, તો એ કાર્યવાહી લોહીને અમે આપ્યું હતું, તો એનું રિઝલ્ટ આવ્યું નહીં, 5% કંઈ ફેર પડતો નહોતો। એ લોકો કે તમે અમદાવાદ નીકળી જાઓ, અમદાવાદ માટે રાજકોટ, એટલે હું ઘરે આવ્યો, ઘરેથી પાછું હું રાજકોટ માટે આગળ લેવા ઘરે આવીને અમે રાજકોટ નીકળતા તો એ લોકો કેજેવાળાએ મૃત્યુ આપી દીધું, ડેડ બોડી। અમે રાજકોટ રસ્તામાં એક્સપાયર થઈ ગયા મારા ઘરના હિરલમાં। જવાબદાર બેની ભૂલ છે, કેજેવાળાની હોસ્પિટલવાળા બેની બેદરકારીથી આવું મારા ઘરનામાં થયું હોય, કંઈ બીમારી હતી નહીં કોઈ જાતની, સિઝેરિયન થયું પછી ઉંમર વહી ગઈ ને પહેલી વાર હેલ્થ પ્લસમાં લઈ ગયા હતા ડિલિવરી માટે, પછી ત્યાંથી ઘરે લઈ આવ્યા, પછી સિવિલમાં એડમિટ કર્યા, સિવિલમાંથી પછી કેજે હોસ્પિટલમાં લઈ ગયા હતા। માય સેલ્ફ સોહિલ સમા, હું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મેનેજ કરું છું હેલ્થ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં, જે જુનાગઢમાં અવેલેબલ છે। હવે એના વિશે છે ને હું તમને એક શોર્ટ સિમ્પલમાં બધી વસ્તુ કહેવા માંગીશ। જોવા જોઈએ તો ઘણું બધું ડીપલી છે આમાં। હવે આ બનાવ બનેલું છે 4 મહિના પહેલાનું બનાવ, સાચો છે, તમારી વાત સાચી છે કે આપણે હોસ્પિટલ છે ને એ 2019માં એનું ઓપનિંગ થયું, ઉદઘાટન થયું, અને આપણી હોસ્પિટલમાં છે ને ગાયનેક ડિપાર્ટમેન્ટ PMJમાં સ્ટાર્ટ થયું, અને જુનાગઢમાં આપણી જ એક હોસ્પિટલ હતી કે જેને ગાયનેક ડિપાર્ટમેન્ટ PMJમાં સ્ટાર્ટ કરી, જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગ્યો માંગરોળથી, જુનાગઢથી, બધામાંથી। એટલે ધીમે ધીમે શું થયું કે 7મ-8મનો ટાઈમ હતો, લાઈક ઓગસ્ટ મહિનો હતો, આપણે જે RL બાટલો આવે ને, RL બાટલો, એ RL બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇનડાયરેક્ટલી। ઓપરેશન થાય, CS થાય ગાયનેક ડિપાર્ટમેન્ટમાં, એટલે આપણે નહીંને સમથિંગ 3000 થી 3500 જેવા ઓપરેશન કર્યા છે છેલ્લા 3.5 વર્ષમાં, બરોબર। એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા 3500, એ 3500 પેશન્ટમાંથી 4 પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે।
હવે ઈ ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે, જેને કહેવાય ઝેરી પદાર્થ. એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું. એ ઇન્ફેક્શન થવાથી ડોક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં. ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે. એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ થયો કે ભાઈ ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે. તો પ્રોબ્લેમ આવેલું છે આરએલના બાટલામાં, કે જે એક ટોક્સિન આવેલું છે. કેપ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખું રિપોર્ટ અમે નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય મિત્રમાં આપેલું અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટરને ખબર છે ના હોસ્પિટલને ખબર છે. આરએલના બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં. એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના ડોક્ટરનું છે. એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબને આપી દીધું છે. બરોબર. એના ઉપરથી પછી એ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે ના આમાં હોસ્પિટલ ફોલ્ટમાં છે ના ડોક્ટર ફોલ્ટમાં છે. બાકી ખરેખર આપણી હોસ્પિટલમાં જે 3500 ઓપરેશન થયેલા છે એમાંથી માત્ર 4 ઇન્ફેક્ટેડ થયા છે અને એ 4 માંથી ખાલી માત્ર એકનું જ મૃત્યુ થયેલું છે. અને એ મૃત્યુ એટલા માટે થયું છે બીકોઝ શી વોઝ વેરી હાઈલી ડાયાબિટીક પેશન્ટ એન્ડ વેરી ઇન્ટેન્સિવલી હાઈ રિસ્ક ડિલિવરી અને સર્જરી હતી એટલા માટે થયેલું છે. બરોબર. ખરેખર નહીં, ખરેખર એક જ થયું છે રેકોર્ડ પ્રમાણે. દિવ્ય ભાસ્કરમાં તો એવું લખેલું છે કે ભાઈ 5 થયા છે. જ્યાં સુધી રેકોર્ડ પ્રમાણે અમને ખબર છે અમારા જે દર્દી છે 4 એ દર્દી જોડે આપણે કોન્ટેક્ટમાં રહ્યા છે. અમારા અહીંના સ્ટાફ એના જોડે કોલ કરે છે, એની ટ્રીટમેન્ટ શું ચાલે છે ડાયાલિસિસ લેવલની. અમારા જે ડેડિકેટેડ ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે એ એના ઉપર કામ કરે છે કે ખરેખર કયા લેવલે શું કામ થઈ રહ્યું છે. અને બધા લેવલે અમે અહીંયા તમને એ કહી શકીએ છીએ કે હોસ્પિટલનો કોઈ પણ ફોલ્ટ નથી. આપણી સંસ્થાની હોસ્પિટલ છે, ડોક્ટરનો પણ કોઈ પણ ફોલ્ટ નથી. આ જે પણ બનાવ બન્યો છે જસ્ટ બીકોઝ ઓફ ધ આરએલ ટોક્સિન. એના વિશે એકચ્યુઅલી મને વધારે ખ્યાલ નથી, એના વિશે ડોક્ટરને વધારે ખ્યાલ છે. એટલે હું એના વિશે મને વધારે ખબર જ નથી. વી હેવ ધ પ્રૂફ. અમે ટોટલ પુરાવા સહિત ટોટલ અમે આના બિલ્સ ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી ડાયગ્નોસ્ટિક સેન્ટર રાજકોટમાંથી માઇક્રોબાયોલોજીસ્ટ જે ડોક્ટર છે એ આવીને ટોટલ હોસ્પિટલના રિપોર્ટ લઈ ગયા, કલ્ચર રિપોર્ટ લઈ ગયા કે જેમાં ઓટી, હોસ્પિટલ પ્રિમાઇસ, બેડ, ઇક્વિપમેન્ટ બધી વસ્તુ ચેક કર્યું. નો ગ્રોથ છે, મતલબ કોઈનામાં પણ ઇન્ફેક્શન આવેલું નથી. ઓનલી ઇન્ફેક્શન ઇન ધ આરએલ બોટલ. આ કેસ છે ને સ્ટાર્ટ થયું છે, હું તમને એક્ઝેક્ટ ડેટ આપું ને તો આ આપણે સ્ટાર્ટ થયું છે ઓગસ્ટ મહિનામાં. 26 ઓગસ્ટ 2023 સ્ટાર્ટ થયું છે. હવે 26 ઓગસ્ટ 2023 એ દરમિયાન ટોટલ 43 પેશન્ટને અમે ટ્રીટમેન્ટ આપેલી છે. એ 43 પેશન્ટમાં 4 પેશન્ટ છે કે જેને ઇન્ફેક્શન આવેલું છે. એ 4 પેશન્ટમાં કેપના બાટલા યુઝ કરવામાં આવેલા છે. યસ. એના વિશે એવું છે કે અન્ય જે મહિલાઓ છે લાઈક 3 મહિલાઓ છે, એ 3 મહિલાઓ ડાયાલિસિસ એના ઉપર એનું ટ્રીટમેન્ટ ચાલે છે. જી, અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી 5 જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું. એમાંથી અમારી જે 3 બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને 2 જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે. જે 5 અમારી પાસે વિગત છે એમાંથી 3 જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા. દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ. અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે, જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે. બીજા જે 2 બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા અહીંયા પ્રોપર જુનાગઢમાં. એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું. એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું હોય અને જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમઓએચ કે ત્યાંના આપી શકે. અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા બાલસ હર્ષિતાબેન ભરતભાઈ, જે જિંજરી ગામના હતા, બરાબર, એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલિવરી સંદર્ભે સિઝેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં. બીજા દિવસે 26/8 એમનું ઓપરેશન થયું. 27 અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા. અને 27/8 થી 14/9
બરાબર. સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન, તેમની સારવાર ચાલુ હતી અને 14/9 તેમનું મરણ થયેલું હતું. એટલે માતા મરણનું કોઈ પણ એવું હોય તો શહેરી વિસ્તાર હોય તો એની રીતે, ગ્રામ્ય હોય તો અમારી રીતે, અને જે તપાસને પ્રાથમિક માહિતી અમે લેતા હોય છે. એટલે આ જે બેન છે હર્ષિતાબેન, આના માટે પણ અમે વિગતો અને બધું માગેલું હતું જે તે વખતે, અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક તો એમનું જે પીએમજેમાં ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાયેલું હતું કે પીએમજેમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં. એક તો એ વાત છે. બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા, અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઓટીના અને જે અલગ અલગ એના સરફેસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા. હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ, એમના કહેવા મુજબ, જે કંઈ IV પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ, એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડોટોક્સિન કે એવું કહે છે, એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ, પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી. હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે IV પાઇન્ટ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું, એટલે એનું સેમ્પલ નથી લીધું, પણ બાકીના જે ઓટી ટેબલ હોય, ઓટીની બધી સરફેસ હોય, એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા. એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે. હવે એટલે આખી વિગત છે અત્યારે તપાસના જે છે સ્ટેજ એ આ રીતે છે. તપાસમાં નહીં, હોસ્પિટલે જે અમને રજૂઆત જે શું કહેવાય કે એક્સપ્લેનેશન આપ્યું એમાં એમનું કહેવું છે કે અમારી શું કહેવાય પ્રોસિજર કે હોસ્પિટલના પ્રિમાઇસીસમાં કે ઓટીમાં એથી કોઈ એવો કોઈ ચેપ કે એવું લાગ્યું નથી, પણ એમને આના પર શંકા છે. એટલે અમે જે એ બનાવી છે કમિટી, એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જે હોય તે, અથવા તો એમની રીતે પણ એક બીજી ચેનલથી એ કરવાની અત્યારે જે છે એ વાત છે, પણ અમે જરૂર પડશે તે પણ કરીશું.